ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમની ઉત્પત્તિ એના માટેનો કંઈક વિચાર કર્યો. 4 વર્ણ છે. કાસ્ટ સિસ્ટમ. ભગવાને જ્યારે વ્યવસ્થા કરી ત્યારે દરેકને અલગ અલગ કાર્ય સોંપ્યું છે. એક વર્ણ છે બ્રાહ્મણ. તો બ્રાહ્મણ કોને કહેવાય? જરા 4 વર્ણનો આપણે પરિચય મેળવી લઈએ. બ્રહ્મણી સ્થિતો બ્રાહ્મણા. જેનું મન બ્રહ્મમાં લાગેલું હોય એનું નામ બ્રાહ્મણ છે. બ્રહ્મ અને બ્રહ્મ આ 2 શબ્દ પાછા અલગ અલગ છે. હા, બ્રહ્મને દૂર રાખે અને બ્રહ્મમાં મન લગાવે, આ બ્રહ્મમાં મન લગાવે એનું નામ બ્રાહ્મણ. ઉર્ધ્વમ મુખમ યસ્ય. એનું મુખ ઉપરની તરફ રહે. શેના માટે? કારણ કે ભગવાને એને ઉપદેશ આપવાનો અધિકાર આપ્યો છે. આ બ્રાહ્મણનું કાર્ય. એના 6 ધર્મો એ તો 7મા સ્કંદમાં આવશે, પણ વાત નીકળી છે તો હમણાં જ સાથે સાથે સમજી લઈએ. બ્રાહ્મણના 6 ધર્મ છે. ભણવું અને ભણાવવું. બ્રાહ્મણ એકલો ભણે તે ન ચાલે, વિશ્વના લોકોને એણે સાચું જ્ઞાન આપવું જોઈએ. યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો. કેવળ યજમાનને ત્યાં જેને યજ્ઞ કરે એનું નામ બ્રાહ્મણ નહીં, વારે તહેવારે પોતાને ત્યાં પણ આવા યજ્ઞ કરે. અને યજ્ઞના તો ઘણા બધા પ્રકારો છે. આપણે આજે કરી રહ્યા છે આ પણ જ્ઞાન યજ્ઞ છે. અને બીજા 2 કાર્ય, દાન લેવું અને દાન આપવું. કેવળ દાન લઈને રાજી ન થાય, એમાંથી એક ભાગ એ બ્રાહ્મણ દાનમાં આપે. આમ બ્રાહ્મણના 6 કાર્ય. હવે બીજો વર્ગ છે ક્ષત્રિય. તો ક્ષત્રિય કોને કહેવાય? ક્ષતાત ત્રાયત ઇતિ ક્ષત્રિય. મુશ્કેલીમાંથી સમાજના લોકોનું રક્ષણ કરે એનું નામ ક્ષત્રિય. 3 વર્ણના રક્ષણ કરવાના અધિકારી, અને એ જવાબદારી ભગવાને કોઈકને સોંપી તો ક્ષત્રિયને સોંપી. અને ક્ષત્રિયને ભગવાને બલ આપ્યું. ઘણા બધા પ્રસંગો મળે છે ઇતિહાસમાં. યુદ્ધ કરતા કરતા મસ્તક કપાઈ જાય, તેનું ધડ લડતું હોય, એવા પણ પ્રસંગો આપણા ઇતિહાસમાં છે. આ ક્ષત્રિયનું કાર્ય, સમાજનું રક્ષણ કરવાની જવાબદારી ક્ષત્રિયની. ત્રીજો વર્ગ છે વૈશ્ય. વૈશ્યનું કાર્ય શું? કૃષિ, વાણિજ્ય, ગોરક્ષા. ગાયની રક્ષણ કરવાની જવાબદારી વૈશ્યની. ખેતીવાડી કરવાનું કાર્ય વૈશ્યનું. વાણિજ્ય આ વૈશ્યનું કાર્ય. અને ચોથો વર્ગ છે શુદ્ર. આ 3 વર્ણ એની સેવામાં આ વર્ગ રહે. શુશ્રૂષાયામ ભવ ઇતિ. ભગવાને આ એક વ્યવસ્થા કરી. જરાક ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે, દરેકને દરેક વસ્તુ પચતી નથી. બ્રાહ્મણમાં કેટલું જ્ઞાન છે એ માપી ન શકાય. કદાચ ચોળાયેલા કપડાં પહેર્યા હોય, પણ એના જ્ઞાન, એનું ઊંડાણ કેટલું છે એ આપણે માપી ન શકીએ. અને જ્ઞાન હોય એટલું જ નહીં, એ જ્ઞાનને પચવી પણ શકે. બ્રાહ્મણ જ્ઞાન પચવી શકે, ક્ષત્રિય બળ પચવી શકે. એના બળને માપી ન શકાય. જો બ્રાહ્મણને કદાચ કંઈક વાગે તો એને વેદના થાય, પણ ક્ષત્રિયને કંઈક વાગ્યું હોય ને એક બાજુ લોહી નીકળતું હોય તો એક પાટો લઈને બાંધી દેશે અને પાછું એના કામે ચડી જશે. શૌર્ય એને વરેલું છે, વીરતા એને વરેલી છે, બળ એને વરેલું છે. આ ભગવાને આપેલું સામર્થ્ય છે. ત્રીજો વૈશ્ય. એની પાસે સંપત્તિ કેટલી છે એ કોઈ માપી ન શકે.
એને પૂછીએ કે વેપાર ધંધા કેમ ચાલે છે, એટલે કે ઠીક છે, હવે ચાલે રાખે છે, હવે ધંધામાં એવા રસકસ છે ક્યાં, આવી રીતની બધી વાતો કરે. પણ એનો સંપત્તિ એ ક્યારેય પણ કોઈ પણ માપી ન શકે કે એની પાસે ધન કેટલું છે. પાટણની પ્રભુતા જેવા પુસ્તકો વાંચીએ તો ખબર પડે કે વૈશ્યની સંપત્તિ શું. અને સેવા કરવાનું સામર્થ્ય એ શુદ્ર વર્ગ પચવી શકે. આખા દિવસનો થાકેલો હોય, રાતના 12 વાગ્યા હોય, પણ ઘરનો માલિક ડોરબેલ વગાડે તો જરા પણ આળસ કર્યા વગર તરત ઊભો થઈ જાય અને માલિકને સેવામાં લાગી જાય, કારણ કે ભગવાને આપેલું સામર્થ્ય છે. ભગવાને તો આ વ્યવસ્થા કરી. પછી આપણે બધા આ ઊંચ નીચના ભેદભાવમાં એવા બધા અટવાયા કે જે મનુષ્યત્વ હતું એને આપણે ભૂલી ગયા. તમારો ને મારો પરિચય શું? વેદ 2 શબ્દ આપે છે, યાદ રાખવા જેવા છે. અમૃતસ્ય પુત્ર, આપણે ભગવાનના સંતાન, આપણે વાનરના સંતાન નથી. ડાર્વિનની થિયરી આપણે ત્યાં એક્સેપ્ટેબલ નથી. આપણે તો ભગવાનને ત્યાંની આખી જે પરંપરા છે, ભગવાનને ત્યાંથી બ્રહ્માજી થયા, બ્રહ્માજીને ત્યાં 10 ઋષિમુનિઓની ઉત્પત્તિ થઈ અને એ ઋષિમુનિઓના વંશમાં આપણે આવ્યા. એટલે તમારા ને મારા નામની સાથે ગોત્ર જોડાયેલું છે.